I am the luckiest person on this planet. Why? I never believe, I never agree with what is future saying, what is astrologer saying. No, I don't agree with that. I am luckiest. Why? Simple thing. તમારી પાસે અદ્ભુત માતા પિતા છે જેને પૃથ્વી ઉપર જ ઈશ્વર ગણી શકાય. હા, મારી પાસે હતા. તમારી પાસે ભાઈઓ અને બહેનો અદ્ભુત છે. તમે 70 વર્ષે પહોંચો ત્યાં સુધી તમારી જોડે ઊભા રહી જાય, તમને ઢીલા ન પડવા દે. તમે જરાક ડગમગો તો તમારા ખભા પાસે આવીને ઊભા રહી જાય, તમને ટેકો આપે છે. જવાબ છે જો હા, યુ આર ધ લકીએસ્ટ પર્સન. તમારી પાસે અદ્ભુત દીકરાઓ દીકરીઓ છે. મારી પાસે છે, 2 દીકરીઓ છે. ને મારે દીકરાની ગરજ ના પડે એવી દીકરીઓ છે. એટલું પૂરતું છે. પહેલા તો દીકરી હોવી એ જ નસીબ છે, અને મેં 2, અને મારી પાસે છે એવી. હું તો ઈશ્વરને એવી પ્રાર્થના કરું છું કે મારા જેવી દીકરીઓ દરેક બાપને આપે. હા, મારી પાસે કેટલા બધા કારણો છે કે હું સૌથી નસીબદાર છું. અને હું 70 વર્ષની ઉંમરે ગઈ શકું છું, નાચી શકું છું, હસી શકું છું, રડી શકું છું, રમી શકું છું, ફરી શકું છું, બોલી શકું છું. So I can say I am the luckiest person. અને જ્યારે નવરો બેસું છું ને એક ખૂણાની અંદર, ત્યારે મારી પાસે સોક્રેટિસ છે, પ્લેટો છે, એરિસ્ટોટલ છે, લાઓત્સુ છે, કન્ફ્યુશિયસ છે, શંકરાચાર્ય છે, અષ્ટાવક્ર છે. મારી પાસે નાનક છે, કબીર છે, મીરા છે, ચૈતન્ય છે, રામકૃષ્ણ છે ને વિવેકાનંદ છે. હું કેવી રીતે કહું કે હું નસીબદાર નથી? હું સૌથી વધુ નસીબદાર છું. આઈ એમ ધ luckiest fellow on this planet.